રોજ 3 પશુઓનો શિકાર? આ વાત તો બધા પશુઓને જણાવવી પડશે. ચાડી કરવા વાળું હરણ. છોટું હરણને અહીંયાની વાતો ત્યાં કરવાનો ઘણો શોખ હતો. એક દિવસ તેણે શિયાળ અને તેના બચ્ચા વચ્ચે થતી વાતચીત સાંભળી લીધી. બેટા, તું એ પહાડ પર ના જા. મેં તને કેટલી વાર ના પાડી છે. તને ખબર નથી કે ત્યાં એક ખતરનાક શિયાળ રહે છે. કોઈ દિવસ એની નજર તારા પર પડી ગઈ તો એ તને મારી નાખશે બેટા. મમ્મી, જો એવું હોય ને તો હું આજે મારી સાથે પપ્પાને લઈ જઈશ. તે તેને મારી નાખશે અને પછી હું દરરોજ ત્યાં જઈ શકીશ. બેટા, એ બહુ જ ખતરનાક છે. તારા પપ્પાનો એની સાથે સામનો થયો છે. એમને પણ બહુ જ માર્યા હતા. પછી તારા પપ્પાએ એની માફી માંગી. ત્યારે જઈને એને તારા પપ્પાનો જીવ જવા દીધો. શું તે એટલી ખતરનાક છે? તો સારું મમ્મી, આજ પછી હું ક્યારે પણ તે પહાડી ઉપર નહીં જઉં. અને શિયાળ ખુશ થઈ ગયું. હરણે બધી વાત સાંભળી અને વિચાર્યું કે આ વાત તો બધાને ખબર પડવી જ જોઈએ. હરણ ત્યાંથી નીકળ્યું અને બહાર જઈને બધાને તે વાત જણાવી દીધી કે શિયાળનો પતિ બીજા શિયાળ પાસે માર ખાઈને આવ્યો છે. શિયાળનો પતિ જ્યારે જંગલમાં ફરતો હતો ત્યારે બધા જાનવર તેને આ જ કહેતા હતા કે આ એક શિયાળનો માર ખાઈને આવ્યો છે. આ વાત બધાના મોઢેથી સાંભળીને તેને ગુસ્સો આવી ગયો અને તે ગુફામાં પહોંચીને તેની પત્ની શિયાળ પર ગુસ્સે થઈ ગયો. તે પેલા હરણને એવું કેમ કીધું કે હું કોઈ બીજા શિયાળ પાસે પીટાઈને આવ્યો છું? તેણે આ વાત આખા જંગલમાં ફેલાઈ દીધી છે. તે આવું કેમ કીધું? અને પછી શિયાળે તેને બધી વાત કહી દીધી. તે બોલી, એ તો મેં ખાલી આપણા બચ્ચાને ડરાવવા માટે આવું કીધું તું અને એ માની પણ ગયું. મને નથી ખબર હરણે આ વાત ક્યારે સાંભળી. આ સાંભળીને શિયાળનો પતિ હરણ પાસે ગયો અને ગુસ્સેથી બોલ્યો કે મારી પત્નીએ આ વાત મારા બાળકને ડરાવવા માટે કીધી હતી, અને તે આ વાત આખા જંગલમાં ફેલાવી દીધી. હવે જા, બધાને સાચી વાત કહીને આવ કે હું કોઈ શિયાળ પાસે માર ખાઈને નથી આવ્યો. સાંભળીને હરણ ડરી ગયું અને પછી તેણે તે વાત બધા જાનવરોમાં કહી દીધી કે આ વાત એ તો અફવા હતી. પછી થાકેલો પાકેલો તે પાછો શિયાળના પતિ પાસે પહોંચ્યો. ત્યારે તેણે તેને માફ કર્યો. પણ હરણની આ આદત હજુ પણ ના છૂટી. એક દિવસ શેરખાન પોતાની જગ્યાએ આરામ કરતો હતો. ત્યાં જ તેની પાસે જંગલનો બીજો રાજા શેરુ આવી ગયો. બંને રાજાને વાત કરતા જોઈને હરણ તેમની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. તું મારા જંગલમાં કેવી રીતે? હું તારી પાસે મિત્રતાનો હાથ માંગવા આવ્યો છું. મિત્રતાનો હાથ મારી સાથે? શું કહેવા માંગે છે? શેરખાન, તારું જંગલ કેટલું મોટું છે અને મારું કેટલું નાનું. તને તે સંભાળવામાં કેટલી તકલીફ થતી હશે. એવું કશું જ નથી. હું મારા જંગલને સારી રીતે સંભાળું છું અને તેનાથી કોઈને તકલીફ નથી. જો, હું તો તારા ભલા માટે કહું છું. આપણા બંનેના જંગલને એક કરી લઈએ, પછી મળીને બંને જંગલ ઉપર રાજ કરીશું. આમ કહીને તે મનમાં વિચારવા લાગ્યો, બસ આ એકવાર હા કરી દે, પછી તેના જાનવરો સાથે મળીને તેને મારી નાખીશ અને પછી બંને જંગલો ઉપર મારું જ રાજ હશે. મને આ મંજૂર નથી. તું જઈ શકે છે. તું ઘરડો થઈ ગયો છે શેરખાન. જો કોઈ મુસીબત આવશે તો આ જંગલને કેવી રીતે બચાવીશ? આ સાંભળીને શેરખાનને ગુસ્સો આવી ગયો. લાગે છે તને બતાવવું જ પડશે કે મારામાં દમ છે કે નહીં. ના, રોકાઈ જાઓ. અત્યારે તો હું જાઉં છું, પણ થોડા દિવસ પછી મારો ભાઈ જંગલમાં આવવાનો છે. તે તારાથી ઘણો શક્તિશાળી છે. આવતી વખતે હું તેની સાથે જ આવીશ. લાગે છે કે તને તારો જીવ વાલો નથી. તું મને મારી નાખીશ તો પણ તે અહીંયા જરૂર આવશે અને તારા જંગલના કેટલાય જાનવરોને મારી નાખશે. આ સાંભળીને શેરખાન જોરથી હસવા લાગ્યો. આ જોઈને શેરુ ચોંકી ગયો અને બોલ્યો કે શું થયું? તું આમ કેમ હસે છે? મારો પણ એક ભાઈ છે જે નજીકના જંગલમાં રાજ કરે છે. મારાથી વધારે જવાન અને તાકાતવર છે. હું તેને જ બોલાવી લઉં છું. પણ તે જંગલમાં આવશે તો તેને પણ શિકાર કરવો પડશે ને. તો શું થયું? તારો ભાઈ આવશે તો કારણ વગર મારા જંગલના જાનવરોનો શિકાર કરશે. એનાથી સારું કે હું મારા ભાઈને જ બોલાવી લઉં. તે દરરોજ 3 જાનવરોનો શિકાર કરે છે. અહીંયા પણ આવું જ કરશે. હવે હું તને મારી નાખું છું. જ્યાં સુધી તારો ભાઈ આવશે
ત્યાં સુધી મારો ભાઈ અહીંયા આવી ચૂક્યો હશે. અરે શેરખાન, અરે હું તો તમને ડરાવવા માટે કહેતો હતો. મારો તો કોઈ ભાઈ નથી. હું તો જાઉં છું. અને શેરુ ત્યાંથી ભાગી ગયો. રોજ 3 પશુઓનો શિકાર? આ વાત તો બધા પશુઓને જણાવવી પડશે. અને પછી હરણ પણ ત્યાંથી ભાગ્યું. અને તેણે આ વાત જંગલમાં ફેલાવવાની શરૂ કરી દીધી. તે બધા પાસે જતો અને બધાને આ જ કહેતો કે શેરખાનીના ભાઈને આ જંગલમાં બોલાવવાનો છે. પછી બંને ભાઈઓ મળીને રોજ 3 પશુઓનો શિકાર કરશે અને થોડા જ મહિનાઓમાં જંગલ ખતમ થઈ જશે. હવે બધા જાનવરોને ડર લાગવા લાગ્યો અને બધા જાનવર જંગલ ખાલી કરીને જવા લાગ્યા. સાંજ પડતા જંગલ એકદમ ખાલી થઈ ગયું. સાંજે જ્યારે શેરખાન ફરવા માટે નીકળ્યો ત્યારે તેને જંગલમાં કોઈ જ જોવા ન મળ્યું. તળાવના કિનારે પણ દૂર દૂર સુધી કોઈ જ જાનવર ન હતું. તેને ચિંતા થવા લાગી. ક્યાંક સાચે જ શેરુએ પોતાના ભાઈને બોલાવીને જાનવરો ઉપર હુમલો તો નથી કર્યો? બધા ક્યાં ગયા? એમ કહીને તે રસ્તે ભાગ્યો કે જ્યાં જંગલની બહાર જવાનો રસ્તો હતો. ત્યાં તેને બધા જાનવર જંગલની બહાર તરફ જતા નજરે આવ્યા. શેરખાન ઝડપથી તેમની સામે જઈને ઊભો રહ્યો. તેને જોઈને બધા જાનવર ઊભા રહ્યા. શું થયું છે તમને બધાને? જંગલ છોડીને કેમ જઈ રહ્યા છો? થોડી વાર તો કોઈ બોલ્યું નહીં, પણ રામુ હાથીએ હિંમત કરીને કહ્યું કે અહીં રોકાઈને પોતાની મોતની રાહ જોયા કરતા સારું છે કે અહીંયાથી જતા રહીએ. મોતની રાહ? તમે શું કહી રહ્યા છો? અમને ખબર પડી ગઈ છે કે તમે પણ તમારા ભાઈને આ જંગલમાં બોલાવવાના છો, જે દરરોજ 3 જાનવરોને મારીને પોતાની ભૂખને શાંત કરે છે. જો તે અહીંયા આવશે તો બરાબર છે કે દરરોજ અમારામાંથી 3 જાનવર શિકાર બનશે. તો અહીંયા કોણ રોકાવા માંગશે? તમને આવું કોણે કીધું? આવું કશું થવાનું નથી. આ બધું છોટું હરણે અમને બતાવ્યું છે. આ સાંભળીને શેરખાનને ગુસ્સો આવ્યો અને તે ગરજીને બોલ્યો કે છોટું હરણ, ક્યાં છે તું? મારી સામે આવ. આ સાંભળીને છોટું હરણ ડરી ગયું. તે જાનવરોની પાછળ છુપાયું હતું. તે ધ્રુજતા ધ્રુજતા સામે આવ્યું. હા શેરખાન, તે અફવા કેમ ફેલાવી? બતાય, આની પાછળ કારણ શું છે? મેં તમારી વાત સાંભળી હતી. તમે બીજા સિંહોને કહેતા હતા કે તમે તમારા ભાઈને આ જંગલમાં બોલાવવાના છો અને પછી રોજ 3 પશુઓનો શિકાર કરશો. અરે મૂર્ખ, તે એ સાંભળ્યું નહીં કે શેરુ શું કહેતો હતો? તે પોતાના ભાઈને બોલાવીને આ જંગલ પર હુમલો કરવાનું કહેતો હતો. તેથી તેને ડરાવવા માટે મેં આવું કીધું હતું કે મારો પણ એક ભાઈ છે. અસલમાં મારો કોઈ ભાઈ નથી અને હું ક્યારેય મારા જંગલને બરબાદ નહીં કરું. આ સાંભળીને બધા જાનવર ખુશ થયા અને પાછા જંગલમાં આવી ગયા. છોટું હરણ, આવનારી મુશ્કેલીઓ સામે સજાગ રહેવું સારી વાત છે. પહેલા એ જાણવું જોઈએ કે ખબર સાચી છે કે નહીં. ચોખવટ કર્યા વગર કોઈ વાતને ફેલાવવી એ અફવા કહેવાય છે અને અફવા ફેલાવવાથી હંમેશા નુકસાન જ થાય છે. અને પછી હરણને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તે દિવસ પછી તેણે પોતાની અફવા ફેલાવવાની આદત હંમેશા માટે છોડી દીધી. હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? ડ્રીમલેન્ડ જંગલમાં સવાર પડતા જ બધા જાનવરો ફરવા માટે નીકળી પડતા. ફક્ત એક સારસ જ હતું જે પોતાની તૂટેલી પાંખોને કારણે ક્યાંય નીકળી શકતો ન હતું. એક દિવસ જ્યારે બધા જાનવર ભેગા થઈને મિંકુ સસલાના ઘરે પહોંચ્યા ત્યારે તે પોતાના ઘરની બહાર સફાઈ કરતો દેખાયો. અરે મિંકુ, તું સફાઈ કેમ કરી રહ્યો છે? આજે ફરવા નથી આવું? ના રામુ, હું ક્યાંય ફરવા નથી જવાનો. કેટલાક દિવસ પહેલા હું અહીંયા આવ્યો હતો અને મારા પરિવારને જ હું ભૂલી ગયો. પણ હવે હું તેમને લેવા જઈ રહ્યો છું. હવે બધા અહીંયા જ રહેશે. તેથી હું ઈચ્છું છું કે તેમના આવતા પહેલા જ હું ખાવા પીવાને સફાઈની વ્યવસ્થા કરું. તો તું જમીનની સફાઈ તેમના માટે કરે છે? હા, હું જમીનની સફાઈ કરીને અહીંયા ગાજરોની ખેતી કરીશ, જેથી મારા પરિવારને ખાવા માટે કોઈ જ કમી નહીં રહે. આ તો ખૂબ સારી વાત છે. અત્યારે તમે જાઓ, હું થોડા દિવસ પછી ફરવા આવીશ. હા,
પણ તારો સાથ આપવા માટે કોઈ તો અહીંયા હોવું જોઈએ ને. અને પછી રામો હાથીએ સારસને કહ્યું કે સરસ, તો અહીંયા મિંકુ સાથે વાતો કરતો રહેજે, જેથી તેનું મન લાગી રહે. અમે બધા જઈએ. કહીને તે બધા જતા રહ્યા. હવે મિંકુ સસલાએ સારસ સાથે વાતો કરતા કરતા ગાજરની ખેતી કરવાનું શરૂ કર્યું. વાતોથી તે બંને જણા જરા પણ બોર ના થયા. પહેલા સફાઈ કરી, પછી પાક વાવ્યો. આમ પાક વાવતા વાવતા સાંજ પડી. સારસભાઈ, મેં તો વાવણી કરી નાખી, પણ મારે આજે સાંજે નીકળવું પડશે. મને ખબર નથી પડી રહી કે મારા પાછા આવતા સુધી મારા વાવેલા પાકની દેખભાળ કોણ કરશે. મારી પાસે કોઈ કામ નથી મિંકુ, તેની દેખભાળ હું રાખીશ. તું જરાય ચિંતા કર્યા વગર તારા પરિવારને લઈ આવ. તમારો ખૂબ ખૂબ આભાર સારસભાઈ. આમ કહીને મિંકુ સસલું ત્યાંથી નીકળી પડ્યું. સારસ હજુ બેઠો બેઠો જમીનની રખેવાળી કરતો જ હતો, ત્યાં તો અચાનક જમીનમાં ધ્રુજારી થવા લાગી. તેણે જોયું કે સામેથી બે મોટા ગજરાજ દોડતા આવે છે. ઊભા રહો, તમે આ જમીનની બાજુ ના જાઓ. તેમણે સારસની વાત પર ધ્યાન ન આપ્યું અને તે ખેતીની જમીન પર આવીને ઝઘડવા લાગ્યા. આલે, તું લે. બંને લડતા ઝઘડતા આગળ તરફ નીકળી ગયા. સારસે જોયું કે જેટલા બીજ વાવ્યા હતા તે બધા જમીનની ઉપર આવી ગયા. પાક ઉગ્યા પહેલા જ બરબાદ થઈ ગયો. અરે, આ તો બહુ ખરાબ થયું. બિચારો મિંકુ આટલી મહેનત કર્યા પછી મારા ભરોસે પાકને છોડીને ગયો હતો. તે પાછો આવશે તો હું તેને શું જવાબ આપીશ? સારસે જોયું કે એક ચકલી ઝાડ ઉપર બેઠી બેઠી તેને જ જોયા કરતી હતી. બાકીના જાનવરો પણ પાછા આવી ગયા. તેમણે પણ બરબાદ થઈ ગયેલું ખેતર જોયું. સારસે તેમને બધું કહી બતાવ્યું. આ તો ગજરાજોએ સારું નથી કર્યું. સારસ, જો અમે હોત ને તો તેમને સારી સજા આપત. સજા આપવાથી કશું નહીં થાય. ખેતરની જવાબદારી મારી છે. હું ફરીથી બીજ વાવીશ. તેનું આ સાહસ જોઈને બધા જાનવરો હેરાન થઈ ગયા. પછીની સવારે સારસ સૌથી પહેલા મિંકુના દર પાસે ગયો. ત્યાં તેણે જોયું કે બીજ સારી માત્રામાં પડેલા છે. સૌથી પહેલા તો તેણે ખેતરની સફાઈ કરી, પછી પોતાની ચાંચ અને તૂટેલી પાંખ વડે ખેતરમાં બીજ વાવવા લાગ્યો. બધા જાનવરો પોતાના કામમાં લાગ્યા રહેતા અને સારસે 2 દિવસ સુધી બીજ વાવવાનું કામ કર્યું. તેણે બધા બીજ વાવી દીધા. હવે તેણે શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ આરામ કરવા બેસી ગયો. હા, થોડા દિવસ પછી જ્યારે મિંકુ આવશે ત્યારે આ બગીચો ગાજરથી ભરાઈ ગયો હશે. ઘણા દિવસો વીતી ગયા અને પાક પણ ઉગવા લાગ્યો. પણ સાંજ પડતા જ જમીનમાં ફરીથી ધ્રુજારી થવા લાગી. અરે બાપરે, ક્યાંક આ લોકો ફરીથી પાક ના બગાડે. તે પાકની આગળ ઊભો થયો, પણ ગજરાજ ફરીથી દોડતા આવ્યા અને ત્યાં આવીને ઝઘડવા લાગ્યા. આજે હું તને નહીં છોડું. આજે તો તું મારા હાથોથી નહીં બચી શકે. થોડી જ વારમાં ઉગેલા પાકનો નાશ કરીને તેઓ નીકળી ગયા. સારસ બિચારો ત્યાં જ બેસીને રડવા લાગ્યો. ફરીથી તેની પાસે જાનવરોની ભીડ ભેગી થઈ. હવે તો હદ થઈ ગઈ. આપણે આ બંનેને નહીં છોડીએ. તેમણે જંગલના રાજા શેરુને બોલાવીને બધી વાત જણાવી. હું તે બંનેને હમણાં જ સજા સંભળાવું છું. શેરુ તેમની ગુફા પાસે પહોંચ્યો અને પછી બંને જણાને 10 દિવસ માટે જંગલમાંથી કાઢી મૂક્યા. પણ સારસની મુશ્કેલી દૂર નહોતી થઈ. સવારે મિંકુ આવવાનો હતો. તે એ જ વિચારતો હતો કે તે મિંકુને શું જવાબ આપશે. રાત પડતા જ બધા સૂઈ ગયા, પણ સારસને ઊંઘ નહોતી આવતી. તે જમીન પાસે બેઠો બેઠો વિચાર કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જે ચકલી આટલા દિવસોથી ઝાડ પર બેઠી બેઠી તેને જોઈ રહી હતી તે નીચે આવી અને બોલી કે, પ્યારી ચકલી, કેમ છે તું? હું ઠીક છું સારસ, તું કેમ છે? અરે, તું બોલી શકે છે તો આટલા દિવસોથી મારી સાથે વાત કેમ ના કરી? હું
આ જંગલથી નથી સારસ, હું જાદુઈ પહાડથી છું. ઘણા દિવસોથી મારી તારા ઉપર નજર હતી. તારી મહેનત, તારું હૃદય અને તારી દયાળુતાને જોઈ રહી હતી. એક પાંખથી અપંગ હોવા છતાં પણ તે જે સેવા કરવાના પ્રયત્નો કર્યા છે તે બીજું કોઈ ના કરી શકે. હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? તે કદાચ ધ્યાનથી સાંભળ્યું નહીં. હું જાદુઈ પહાડથી છું. આમ કહીને તે ચકલી જમીનની આજુબાજુ ચક્કર મારવા લાગી. 3 ચક્કર માર્યા પછી કંઈક એવું થયું કે સારસે તેની કલ્પના જ નહોતી કરી. જમીન આપમેળે સાફ થઈ ગઈ અને પહેલા કરતા પણ વધારે ગાજર તેમાં ઉગી નીકળ્યા. અરે, આ તો પાક તૈયાર થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી ચકલી. અત્યારથી આભાર નહીં, હજુ એક કામ બાકી છે. કેવું કામ? અને પછી ચકલીએ સારસની આજુબાજુ પણ 3 ચક્કર લગાવ્યા. અને પછી આકાશમાં ઉડી ગઈ. આ કયા કામ વિશે વાત કરતી હતી? સારસે ધ્યાન આપ્યું તો તેની પાંખ સાજી થઈ ગઈ હતી. તેણે પાંખો હલાવી તો તે આકાશમાં ઉડવા લાગ્યો. અરે વાહ, હું પણ ઉડી શકું છું. તેની ખુશીનો પાર ન રહ્યો. પછીની સવારે જ્યારે મિંકુ સસલું પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યું તો તેની સાથે સાથે બીજા જાનવરો પણ ત્યાં પહોંચી ગયા. પણ જ્યારે બધાએ જોયું કે જમીન એકદમ હરીભરી છે અને સારસ પણ હવે એકદમ ઠીક છે તો બધા હેરાન થઈ ગયા. પછી સારસે તેમને બધું કહી દીધું અને બધા જાનવર ખુશ થઈ ગયા. મારા ભાઈ સારસ, તે મારા પરિવાર માટે જેટલી તકલીફો સહન કરી તેનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એ તો મારી ફરજ હતી ભાઈ. તારી આ જમીનને લીધે જ મારી પાંખ સરખી થઈ છે. હવે હું ઉડી શકું છું. કહીને તેણે પોતાની બંને પાંખો ફફડાવી. આ જોઈને બધા જાનવરો ખુશીથી નાચી ઉઠ્યા. જે લોકો બીજાનું ભલું વિચારે છે તેમની સાથે ક્યારેય ખોટું નથી થતું.